પણ આવો ચાળો બિલકુલ ના કરતા એવું ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું। 25-30 વર્ષથી વડગામના લોકોને ધવડાવો છો, તમારી દાનતમાં ખોટ છે, કરવાનું છે કરવું નથી, અને વડગામના લોકોને હેરાનગતિ કરવા માટેનો જે તમે ધંધો શરૂ કર્યો છે, હાલ તો અત્યારે હરિયાણાના ચૂંટણી પ્રચારમાં છું, પણ ટૂંક સમયમાં આવું છું। રાજ્ય સરકાર ગુજરાતમાં નવા 3 જિલ્લા બનાવવાની તૈયારીમાં છે। જો કે આવી કોઈ પણ વાતને હજુ રાજ્ય સરકાર દ્વારા ઓન રેકોર્ડ અથવા તો રાજ્ય સરકાર પોતે આવી કોઈ પણ પ્રકારની જાહેરાત નથી કરી, પરંતુ રાજ્ય સરકાર જાહેરાત કરે એ પહેલા જ વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો છે। નમસ્કાર, ન્યૂઝરૂમ સાથે હું કિશન। ગુજરાતમાં વધુ 3 જિલ્લા બનાવવાની રાજ્ય સરકારે વિચારણા કરી રહી છે। રાજ્ય સરકાર એ વડનગર એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે ગામ છે વડનગર, એ વડનગરને પણ એક નવો જિલ્લો બનાવવાની તૈયારીમાં છે। જોકે આવું હજી ક્યાંય ઓફિશિયલ કે સરકારના રેકોર્ડ પર નથી આવ્યું। જોકે રાજ્ય સરકાર એ વડનગરને જિલ્લો જાહેર કરે એ પહેલા જ વિરોધનો સૂર શરૂ થઈ ગયો છે। વાત જાણે એમ છે કે વડનગરને જિલ્લો બનાવવા માટે જે આજુબાજુના જે વિધાનસભાઓ, જે તાલુકાઓ તેમાં ઉમેરવામાં આવે, તેમાં સૌથી પહેલા વાત આવે છે વડગામની। વડગામ એક એવી વિધાનસભા છે કે જ્યાં આરક્ષણવાળી સીટ છે અને ત્યાંના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે। વડગામ બેઠકની જો વાત કરવામાં આવે તો આ બેઠક ઉપર સૌથી વધારે મુસ્લિમ મતદારો છે, દલિત મતદારો છે અને SC/ST લઘુમતી મતદારોનું આ બેઠક પર સૌથી વધારે પ્રભુત્વ છે। અને એટલા માટે જ અહીંયા છેલ્લા 2 ટર્મથી ધારાસભ્ય તરીકે યુવા નેતા જિગ્નેશ મેવાણી ચૂંટાઈને આવે છે। તો જિગ્નેશ મેવાણીએ કહી દીધું કે વડગામને બનાસકાંઠામાં જ રહેવા દો ભાઈ, અમારે આ કોઈ પણ પ્રકારના વડનગર જિલ્લામાં જવાનું થતું નથી। સીધી રીતે જિગ્નેશ મેવાણીએ અત્યારથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામનો જે જિલ્લો રાજ્ય સરકાર બનાવવા જઈ રહી છે અથવા વિચારણા કરી રહી છે અથવા તો એની અફવા છે, એની સામે જિગ્નેશ મેવાણીએ અત્યારથી જ પોતાનો વિરોધનો સૂર શરૂ કરી દીધો। જિગ્નેશ મેવાણીએ શું કહ્યું એ આપણે સાંભળી લઈએ। હજી સત્તાવાર જાહેરાત નથી થઈ, પણ વડગામને ઉંચકીને વડનગર જિલ્લામાં મૂકવાની વાતો જે વહેતી થઈ છે, આવી મૂર્ખતા રાજ્યની સરકારે કરીને તેનું પરિણામ સારું નહીં આવે। સમગ્ર વડગામ અને હું લડવા તૈયાર છીએ। ઉગ્ર આંદોલન માટે રાજ્યની સરકાર તૈયાર રહે। હજી સુધી હું આ મુદ્દે ખાસ બોલ્યો નથી, કેમ કે ઓફિશિયલ સત્તાવાર જાહેરાત નથી થઈ, પણ આવો ચાળો બિલકુલ ના કરતા એવું ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું। તમારે કરવું હોય તો કર્માવતના મુક્તેશ્વરમાં પાણી લાવો ને। 25-30 વર્ષથી વડગામના લોકોને ધવડાવો છો, તમારી દાનતમાં ખોટ છે, તમારે ખરેખર વડગામનું હિત કરવું હોય તો 60-70 કિલોમીટર લોકોને શું લાવા કરો છો? કર્માવતમાં પાણી લાવો, મુક્તેશ્વરમાં પાણી લાવો, દેવી ચોક, રાવળ, માજીરાણા, ઠાકોર, દલિત આવા ગરીબ વંચિત વર્ગોને ઘરના પ્લોટ આપી દો ને બધાને। આવાસ યોજનાનો લાભ આપો, જે અમારી શૈક્ષણિક સંસ્થાઓને જે ગ્રાન્ટેડ કરવાની છે એની મદદ કરો, GIDCનું યુનિટ બનાવો, કરવાનું છે કરવું નથી, અને વડગામના લોકોને હેરાનગતિ કરવા માટેનો જે તમે ધંધો શરૂ કર્યો છે, હાલ તો અત્યારે હરિયાણાના ચૂંટણી પ્રચારમાં છું, પણ ટૂંક સમયમાં આવું છું, અને આ મુદ્દે રાજ્યની સરકાર કોઈ પણ ચાળો કરશે તો બહુ ઉગ્ર આંદોલનની તૈયારી કરવાના છીએ। વડગામ જ્યાં છે ત્યાં બરાબર છે। હજી સત્તાવાર જાહેરાત નથી થઈ, પણ વડગામને ઉંચકીને વડનગર જિલ્લામાં મૂકવાની વાતો જે વહેતી થઈ છે, આવી મૂર્ખતા રાજ્યની સરકારે કરીને તેનું પરિણામ સારું નહીં આવે। સમગ્ર વડગામ અને હું લડવા તૈયાર છીએ। ઉગ્ર આંદોલન માટે રાજ્યની સરકાર તૈયાર રહે। હજી સુધી હું આ મુદ્દે ખાસ બોલ્યો નથી, કેમ કે ઓફિશિયલ સત્તાવાર જાહેરાત નથી થઈ, પણ આવો ચાળો બિલકુલ ના કરતા એવું ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું। તમારે કરવું હોય તો કર્માવતના મુક્તેશ્વરમાં પાણી લાવો ને। 25-30 વર્ષથી વડગામના લોકોને ધવડાવો છો, તમારી દાનતમાં ખોટ છે, તમારે ખરેખર વડગામનું હિત કરવું હોય તો 60-70 કિલોમીટર લોકોને શું લાવા કરો છો? કર્માવતમાં પાણી લાવો, મુક્તેશ્વરમાં પાણી લાવો, દેવી ચોક, રાવળ, માજીરાણા, ઠાકોર, દલિત આવા ગરીબ વંચિત વર્ગોને ઘરના પ્લોટ આપી દો ને બધાને। આવાસ યોજનાનો લાભ આપો, જે અમારી શૈક્ષણિક સંસ્થાઓને જે ગ્રાન્ટેડ કરવાની છે એની મદદ કરો, GIDCનું યુનિટ બનાવો, કરવાનું છે કરવું નથી, અને વડગામના લોકોને હેરાનગતિ કરવા માટેનો જે તમે ધંધો શરૂ કર્યો છે, હાલ તો અત્યારે હરિયાણાના ચૂંટણી પ્રચારમાં છું, પણ ટૂંક સમયમાં આવું છું, અને આ મુદ્દે રાજ્યની સરકાર કોઈ પણ ચાળો કરશે તો બહુ ઉગ્ર આંદોલનની તૈયારી કરવાના છીએ। વડગામ જ્યાં છે ત્યાં બરાબર છે। હજી સત્તાવાર જાહેરાત નથી થઈ, પણ વડગામને ઉંચકીને વડનગર જિલ્લામાં મૂકવાની વાતો જે વહેતી થઈ છે,
આવી મૂર્ખતા રાજ્યની સરકારે કરીને તેનું પરિણામ સારું નહીં આવે. સમગ્ર વડગામ અને હું લડવા તૈયાર છીએ. ઉગ્ર આંદોલન માટે રાજ્યની સરકાર તૈયાર રહે. હજી સુધી હું આ મુદ્દે ખાસ બોલ્યો નથી, કેમ કે ઓફિશિયલ સત્તાવાર જાહેરાત નથી થઈ, પણ આવો ચાળો બિલકુલ ના કરતા એવું ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું. તમારે કરવું હોય તો કર્માવતના મુક્તેશ્વરમાં પાણી લાવો ને. 25-30 વર્ષથી વડગામના લોકોને ધવડાવો છો. તમારી દાનતમાં ખોટ છે. તમારે ખરેખર વડગામનું હિત કરવું હોય તો 60-70 કિલોમીટર લોકોને શું લાવા કરો છો? કર્માવતમાં પાણી લાવો, મુક્તેશ્વરમાં પાણી લાવો. દેવી ચોક, રાવળ, માજીરાણા, ઠાકોર, દલિત આવા ગરીબ વંચિત વર્ગોને ઘરના પ્લોટ આપી દો ને બધાને. આવાસ યોજનાનો લાભ આપો. જે અમારી શૈક્ષણિક સંસ્થાઓને જે ગ્રાન્ટેડ કરવાની છે એની મદદ કરો. જીઆઈડીસીનું યુનિટ બનાવો. કરવાનું છે, કરવું નથી. અને વડગામના લોકોને હેરાનગતિ કરવા માટેનો જે તમે ધંધો શરૂ કર્યો છે, હાલ તો અત્યારે હરિયાણાના ચૂંટણી પ્રચારમાં છું, પણ ટૂંક સમયમાં આવું છું અને આ મુદ્દે રાજ્યની સરકાર કોઈ પણ ચાળો કરશે તમે બહુ ઉગ્ર આંદોલનની તૈયારી કરવાના છીએ. વડગામ જ્યાં છે ત્યાં બરાબર છે. જિજ્ઞેશ મેવાણીએ સ્પષ્ટ કહી દીધું કે આવી કોઈ પણ વિચારણા કરવાની જરૂર નથી. વડગામ બનાસકાંઠામાં છે, બનાસકાંઠામાં રહેવા દો. આવા નવા જિલ્લા બનાવવાના ફેનફતુર અને નાટકો બંધ કરી દો. કંઈક કરવું જ હોય સરકારે તો સરકાર એ ત્યાંનો જે ડેમ છે એ ડેમમાં પાણી નથી એના માટે કંઈક કરે. વડગામની જનતાને પડતી તકલીફો માટે કંઈક કરે. વડગામમાં સારું શિક્ષણ કેવી રીતે મળે એના માટે કરે. આ નવા જિલ્લાઓ બનાવી અને વડગામને નવા જિલ્લામાં કરવાના જે નાટક છે એ સરકાર બંધ કરી દે. આવું થશે તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું અને વડગામને ક્યારેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામથી બનતો વડનગર જિલ્લામાં અમે ક્યારેય એનો સમાવેશ નહીં થવા દઈએ. જિજ્ઞેશ મેવાણીને વડનગરમાં વડગામ જાય એનાથી વાંધો છે કે જિજ્ઞેશ મેવાણીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગામ હોવાથી એ ગામના નામે જિલ્લો બને તેનાથી વાંધો છે? કે પછી જિજ્ઞેશ મેવાણી એવું શું કરવા ઈચ્છે છે કે વડગામ એ બનાસકાંઠામાં જ રહે? એની પાછળનું લોજિક, એની પાછળનું તર્ક શું છે? કારણ કે બનાસકાંઠા જિલ્લામાં માત્ર જિજ્ઞેશ મેવાણી અને કાંકરેજ ના ધારાસભ્ય અને ગેનીબેન એમ એક જ જિલ્લામાંથી 3 ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા. હવે એવામાં વડગામને વડનગર સાથે મોકલવાનો શું કરવા રાજ્ય સરકાર વિચારી રહી છે એ પણ ઘણી બધી રાજકીય બાબતો છે. પણ તમને શું લાગે છે, શું કામ જિજ્ઞેશ મેવાણીને વડગામને વડનગરમાં સમાવેશ નથી થવા દેવું? ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને આવા જ વિડીયોઝ જોવા માટે જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.